રાજકોટના ધોરાજીમાં ખેડૂતો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ખેડૂતો સાથે 31 લાખથી વધુની રકમની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. ખેડૂતોને ઊંચા ભાવની લાલચમાં ફસાવીને વેપારી ફરાર થઈ ગયો છે. મહાવીર એન્ટરપ્રાઇઝ નામના પેઢીના માલિકે છેતરપિંડી કરી છે. મહાવીર એન્ટરપ્રાઇઝનો માલિક ખેડૂતો પાસેથી ઘઉં અને સોયાબીનની ખરીદી કર્યા પછી ગાયબ થયાનો આક્ષેપ છે. પીડિત ખેડૂત નિલેશ વાંકે જણાવ્યું કે અમારા ગામમાં જયદીપ ભગવાનજીભાઈ સાણંદિયાની મહાવીર એન્ટરપ્રાઇઝ નામની પેઢી હતી. તે બધા પાસેથી તેની ખેત પેદાશ જોખી ગયો અને 2 થી 3 મહિનાનો વાયદો કર્યો હતો. ત્યારબાદ પણ તે 27મી મે પછી ફોન ઉપાડતો જ નથી. તેની ઘર અને દુકાન બધું બંધ છે. તે આખું કુટુંબ કબીલો લઈને ક્યાં જતો રહ્યો તેની ખબર જ નથી. અમારા 9 ખેડૂતોનો જ 31,40,000 રૂપિયા બાકી નીકળે છે. હવે વાવણીની સિઝન આવી ગઈ છે ત્યારે આ છેતરપિંડીના પગલે બિયારણના પણ રૂપિયા ખેડૂતો પાસે વધ્યા નથી. તોરણિયા ગામના અન્ય એક પીડિત ખેડૂત કાંતિ ખીચડિયાએ જણાવ્યું હતું. તેમનું કહેવું હતું કે મને લાલચ મૂકી પડી છે. મારા ઘઉંના 4.25 લાખ રૂપિયા મહાવીર એન્ટરપ્રાઇઝ પાસેથી લેવાના છે. હવે મારે ભાગ્યાને શું ચૂકવવું અને બિયારણના રૂપિયા ક્યાંથી લાવવા તે મોટો સવાલ છે. ખેડૂતોએ આ છેતરપિંડી સામે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. તેને ફક્ત ખેડૂતોને માત્ર કાચી ચીઠીઓ અને સહીવાળા ચેક આપ્યા છે. વેપારીએ ઓફિસ પર તાળા મારી દેતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો છે કે તેમની સાથે છેતરપિંડી કરનારા આરોપીને ઝડપી લેવામાં આવશે. મારું નામ નિલેશભાઈ જગુભાઈ વાંક, ગામ તોરણિયા. હું ખેતીની જમીન ધરાવું છું અને ખેતી કામ કરું છું. અમારા ગામમાં મહાવીર એન્ટરપ્રાઇઝ નામની દુકાન પેઢી ચાલુ કરેલી જયદીપ ભગવાનજીભાઈ સાણંદિયા. એ બધા એના ઘઉં, તુવેર, સોયાબી જે જણસી છે એ જોખી ગયો અને 20 રૂપિયા, 50 રૂપિયા, 30 રૂપિયાની લાલચ આપી 2 મહિના પૈસા આપી દે, કોઈને 3 મહિને, અને બધાને ચેક આપેલા છે. અમુકને ચેક આપેલા છે, અમુકને કાચી ચીઠી આપેલી છે. અત્યારે અમારી હાલત એવી છે કે અમારો માલ જોખાઈ ગયો છે અને 27 તારીખે મોબાઈલ બંધ કરીને ક્યાંક બહાર ભાગી ગયો છે. જયદીપ, એના પપ્પા બધા વહી ગયા અને ઘેરે તાળા મારે છે. અત્યારે અમારે જવું તો ક્યાં જવું? અત્યારે અમે બધા તાલુકા પોલીસ સ્ટેશને આવેલા છે અને ફરિયાદ અમે કાલ દાખલ કરાવેલી છે. આજ બધા નિવેદન દેવા આવ્યા હતા અને બધાને સાહેબે આશ્વાસન આપેલું કે તમારો કેસ ફટાફટ સોલ્વ કરી દેવું અને એ કાર્યવાહી ચાલુ છે. પણ લોભ લાલચમાં કોઈ ખેડૂત ન આવે સૌરાષ્ટ્રના, એવી અમે બધાને રિક્વેસ્ટ કરી છે કે ભાઈ તમે 5-10 રૂપિયાની લોભમાં ન આવતા. અમારી સાથે આવું થયું છે એવું કોઈ સાથે ગુજરાત સૌરાષ્ટ્રના ખેડૂતનું ન થાય અને બધા ખેડૂત અમારી સાથે છે. અત્યારે અમારે બિયારણ વાવેતરનો ટાઈમ થઈ ગયો, ખાતર બિયારણના પૈસા નથી અમારી પાસે અને અમારા ખાલી 9 જણાના પૈસા છે ને એ 31,40,000 રૂપિયા થાય છે. અમારા 9 જણાનો હિસાબ 31,40,000 રૂપિયાનો થાય છે. એ હવે વળતર અમારે ક્યાં લેવા જાવી? અમે પોલીસની રજૂઆત કરેલ છે કે અમારે નવી વાવેતર કરવું છે, તમારી પાસે પૈસા નથી, કેવી રીતે કરશું? મારું નામ ભાવેશભાઈ ચિમનભાઈ કરોત્રા. હું મોટી માંડનો વતની છું. અત્યારે વાલાસિમડી ગોડાઉનમાંથી મારા ઘઉં જોખી ગયો છે. જયદીપ ભગવાનજી ચાણંદિયા મહાવીર એન્ટરપ્રાઇઝની પેઢી ચલાવતો હતો તોરણિયામાં. અત્યારે એ પેઢીનું બધું કંઈ છે નહીં. અત્યારે 27 તારીખથી બધું ફરાર બતાવે છે. અત્યારે અમારા તોરણિયા ગામના ખેડૂત અને ઝાઝા બધા ખેડૂતો અન્ય ગામના પણ આવેલા છે. પણ આ તોરણિયા ગામના 8-9 લોકો અત્યારે અમે પોલીસ સ્ટેશને આવેલા હતા. સાહેબે અમને બધું આશ્વાસન આપ્યું કે ભાઈ તમારું કાયદેસર કાર્યવાહી થાય. અત્યારે ઝડપથી અમને અમારો ન્યાય અપાય એ અમારી માંગ છે. શું તમારી પરિસ્થિતિ અત્યારે કેવી છે? આ પૈસાના નાણાં નથી તો અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે અમારે નવું બિયારણ વાવવું કે અત્યારે શું કરવું એ અમારા ભાગ્યાવાળાને ભાગ દેવા. જમીન ભાગમાં વાવતા હોય એને પણ પૈસા આપવાના છે. માલ વેચીને અમારે દેવાના હતા. અત્યારે કઈ રીતે અમારે દેવા? અમારો પ્રશ્ન બહુ અટાણા ગંભીર બની ગયો છે. અન્ય ખેડૂતોને શું કહેશો? અન્ય ખેડૂતોને એ કહી કે કોઈ 5, 10, 20 રૂપિયા, 50 રૂપિયાની લાલચમાં આવી અને કોઈ આવા બાકી આના કોઈ જયદીપ મહાવીર એન્ટરપ્રાઇઝ વાળાને કોઈ માલ ના આપે એવું તમામ ગુજરાતમાં અમે અપીલ કરી છે. મારું નામ કાંતિભાઈ નારાયણભાઈ ખીચડિયા, ગામ તોરણિયા, અને મેં મારો માલ મહાવીર એન્ટરપ્રાઇઝ જયદીપભાઈ ભગવાનજીભાઈ સાણંદિયાને આપેલ અને એનું પેમેન્ટ 8 દી 10 દીમાં મહિના દીમાં આપી દે છે એવું કંઈ ફરાર થઈ ગયેલ છે. અને અમારા ગામના ઘણા મારા સાથે ખેડૂતો છે એનું પણ એવી રીતે થઈ ગયું છે. તો એ પૈસા અમને આજે આપે તો અમે બિયારણ, ખાતર અને મજૂરી આપી અને ફરીથી વાવેતર કરી શકીએ. પણ હજી અમારો કોઈ એનો અતોપતો નથી. છતાં અમને સાહેબે આશ્વાસન આપેલું છે કે ભાઈ અમે જલ્દીમાં જલ્દી એની કાર્યવાહી કરી અને તમને ન્યાય અપાવશું. જણસીમાં શું શું તમે એને આપેલું છે? અમે ઘઉં, સોયાબીન અને તુવેરના જેવા પાકના અમારા ખરીદી કરેલ છે અને મારા ઘઉંનું 4,54,250 બિલ છે. એ પણ મને મળ્યું નથી. તો મારે ભાગવાળાને ખેતીવાળાને આપવાનું છે.
તો એ પૈસા અમે અત્યારે કેવી રીતે આપી, એ અમારી પોઝિશન ખરાબ છે. આવી રીતે કોઈ ખેડૂતો છેતરાતા નહીં. હું બાબુલાલ જાગાણી એડવોકેટ ધોરાજી છેલ્લા 3 દિવસથી ધોરાજી તાલુકાના તોરણિયા ગામના ખેડૂતો મારી પાસે એક સલાહ લેવા માટે આવેલા હતા કે અમારા ગામનો જયદીપ સાણંદિયા જે મહાવીર એન્ટરપ્રાઇઝના નામે પેઢી ધરાવતો હતો, ઘઉં, તુવેર, સોયાબીન વગેરે જે કંઈ ખેતીની જણસી થતી એની લેવેચ કરવાનો ધંધો આ માણસ તોરણિયા ગામનો જ હોય અને ત્યાં જેની ખેતીની જમીન હોય, એનું બાપદાદાનું ગામ હોય, ત્યાં જ રહેતો હતો અને આ ધંધો કરતો હતો. ત્યારે ગઈ તારીખ 27/5ના રોજ આ માણસે તોરણિયા ગામના અનેક ખેડૂતોનું આ જે કંઈ આખા વર્ષની જે એની જણસી હોય એ વેચાણ લઈ અને એના તમામ બાકી લેણા જે કંઈ રકમ હતી, અંદાજે મારા અંદાજ પ્રમાણે 15 થી 17 લાખ રૂપિયાની રકમ બાકી રાખી અને 27 તારીખે સાંજે પોતાની પેઢીને તાળા મારી અને પેઢી ઉપર મારેલ મહાવીર એન્ટરપ્રાઇઝનું પાટિયું ઉતારી અને ચાલ્યો ગયેલ છે. આજે ખેડૂતોને ખૂબ જ રોવાનો વારો આવેલ છે. ખેડૂતો બધા એક સાથે મળી અને મારી પાસે સલાહ લેવા માટે આવેલ ત્યારે મેં એમની બધા ખેડૂતોની વાચા સાંભળી અને ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં આ લોકો ખેડૂતોની મેં લેખિત ફરિયાદ આપેલ છે. અમોએ જાણવા મળેલ છે કે ધોરાજી તાલુકાના તેમજ ઉપલેટા તાલુકાના છેક પોરબંદર સુધી આ માણસે અનેક ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે અને હાલ એ ઉચાળા ભરી અને ચાલ્યો ગયેલ છે. ત્યાર પછી 31/5ના રોજ એમના બાપે એક જાહેર નોટિસ આપી છે છાપાની અંદર કે મારો દીકરો મારા કૈયામાં નથી. આ લોકોનો બાપ દીકરાનો પ્રી પ્લાન છે, કાવતરું છે. 27 તારીખે પેઢી ઉઠે છે અને 31 તારીખે એ છાપામાં જાહેરાત આપે છે. એટલે સ્વાભાવિક છે કે આ લોકોનું આખું કાવતરું છે કે ગમે એમ કરી ખેડૂતોનું બધું લઈ અને ઉચાળા ભરીને ચાલ્યું જવું. આ એક ફોજદારી ગુનો છે. ખેડૂતોને હું વિનંતી કરું છું કે આવા લેભાગુ તત્વોથી સાવચેત રહ્યો અને તમારા જે કંઈ આખા વર્ષની કમાણી છે એનું આ માણસ તો ડૂબાડીને વયો ગયો છે, પરંતુ પોલીસ હવે પોતાની આગળની ફરિયાદ મુજબ કાર્યવાહી કરશે અને પોલીસને પણ હું વિનંતી કરું છું કે તેઓ આમાં તાત્કાલિક અસરથી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.